હેલો એવરીવન. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પહેલા આપણે પાર્ટ 1 કમ્પ્લીટ કરેલો છે. આજના આ પાર્ટ 2 ની અંદર આપણે લેસનને સંપૂર્ણ રીતે સમજીશું. એમાં આવતા ખૂબ જ મહત્વના હોય એવા તમામ ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન પણ કરીશું. તો શરૂ કરીએ યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એનો પાર્ટ 2. યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એનો પાર્ટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ, આયુર્વેદ આપણને એવું શીખવે છે હાર્મની વિથ નેચર. નેચર એટલે કુદરત કે પર્યાવરણ. આપણે કુદરત સાથે તાલ મિલાવવાનો છે. સિમ્પ્લિસિટી એટલે સાદગી. એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ. આયુર્વેદ આપણને કઈ વસ્તુ શીખવે છે? હાર્મની વિથ નેચર, કુદરત સાથે તાલ મિલાવવાનું શીખવે છે. સિમ્પ્લિસિટી એટલે સાદગી શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ શીખવે છે. એઝ કીઝ ટુ વેલ બીઈંગ, કારણ કે આ બધી શું છે? ચાવીઓ છે. ને શેની ચાવીઓ છે? વેલ બીઈંગ, સ્વસ્થ રહેવાની ચાવીઓ છે. ફરી એકવાર સમજી લેજો દોસ્તો, યાદ પણ રાખી લઈશું. ક્વેશ્ચન પૂછાયો છે આમાંથી. આયુર્વેદ આપણને શું શીખવે છે? હાર્મની વિથ નેચર, કુદરત સાથે તાલ મિલાવવાનું શીખવે છે. સિમ્પ્લિસિટી એટલે સાદગી શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ શીખવે છે. એઝ કીઝ ટુ વેલબીઈંગ, કારણ કે આ બધી ચાવીઓ છે. અને આ ચાવીઓ શેની છે? વેલબીઈંગ એટલે સ્વસ્થ રહેવાની ચાવીઓ છે. ઇટ શોઝ અસ, આયુર્વેદ આપણને એવું દર્શાવે છે, એવું બતાવે છે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે આપણે આપણું જીવન બેલેન્સમાં કેવી રીતે રાખવું, આપણે આપણા જીવનને બેલેન્સમાં કેવી રીતે જીવવું. ઇન વિચ, આવા જીવનની અંદર શું હોવું જોઈએ? ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઈંગ. ફુલફિલમેન્ટ એટલે સંતોષ. જો આપણે આપણા જીવનને બેલેન્સમાં જીવવું હોય તો એના માટે સંતોષ હોવો જરૂરી છે. ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઈંગ, નોટ ઓફ હેવિંગ. આપણી પાસે કઈ વસ્તુ નથી એના વિચારો કર્યા વગર આપણી પાસે જે કંઈ પણ બાબતો હોય એમાં આપણને સંતોષ હોવો જોઈએ. એવી બધી જ બાબત આપણને આયુર્વેદ શીખવે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. હવે દોસ્તો, જ્યારે આપણી અંદર ફુલફિલમેન્ટ હશે, સંતોષ હશે, તો શું થશે? આપણે શેની સાથે જોડાશું? ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. આપણી અંદર ક્રિએટિવિટી આવશે, સર્જનાત્મકતા આવશે, અને હેપીનેસ ખુશી આવશે વિધિન અવર સેલ્વ્સ. અને આ બધું જ આપણી જાતની અંદર આવશે. કોઈ પણ વ્યક્તિ સંતોષ અનુભવશે તો એની અંદર સર્જનાત્મકતા આવશે અને હેપીનેસ એટલે ખુશી આવશે. સો ધેટ, તેથી વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. અને જ્યારે આપણામાં ક્રિએટિવિટી હશે, હેપીનેસ હશે અને આપણે સંતોષ અનુભવીશું તો એના લીધે શું ફાયદો થવાનો? વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. આપણને જે માનસિક સમસ્યાઓ છે એ માનસિક સમસ્યાઓ ઉપર ઓવરકમ એટલે આપણે વિજય મેળવી શકીશું. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ શું કરે છે? પ્રોવાઇડ એટલે પૂરું પાડે છે. અને શું પૂરું પાડે છે? રિયલ સોલ્યુશન, વાસ્તવિક ઉકેલ આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. આપણા સ્વાસ્થ્યને લગતી જેટલી પણ સમસ્યાઓ હોય એ સમસ્યાઓ માટે આયુર્વેદ આપણને રિયલ સોલ્યુશન પૂરું પાડે છે, વાસ્તવિક એના ઉકેલ દર્શાવે છે. વિચ રિક્વાયર્સ, આના માટે શેની જરૂર પડે છે? વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. અને આના માટે આપણે કેટલાક ચેન્જીસ કરવા પડશે. અને ચેન્જીસ શેમાં કરવાના છે? હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. થિંક, આપણે કેવી રીતે વિચારીએ છીએ, કેવું વિચારીએ છીએ. એન્ડ ઓબ્ઝર્વ, આપણે શું નિરીક્ષણ કરીએ છીએ. આ બધી જ બાબતોમાં આપણે ચેન્જીસ કરવા પડશે. આવું આપણને આયુર્વેદ શીખવે છે. હવે આપણે આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તેનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, વોટ ડઝ આયુર્વેદ ટીચ? આયુર્વેદ આપણને શું શીખવે છે? આન્સર, આયુર્વેદ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબીઈંગ. સ્વસ્થ રહેવા માટે આયુર્વેદ આપણને શીખવે છે હાર્મની વિથ નેચર, આપણે કુદરત સાથે તાલ મિલાવવાનો છે. સિમ્પ્લિસિટી, આપણે સાદગી અપનાવવાની છે.
એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ હોવો જોઈએ, કારણ કે આ બધી જ ચાવીઓ છે સ્વસ્થ રહેવા માટેની. ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ? સંતુલિત જીવન જીવવા માટે કઈ બાબત સ્ટેટ ઓફ બેલેન્સમાં કહેવાય છે? કઈ બાબત હોવી જોઈએ? ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ. જ્યારે આપણે સંતુલિત જીવન જીવવું હોય તો આપણી અંદર સંતોષ હોવો જરૂરી છે. નેક્સ્ટ, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. લેવલ્સ એટલે તબક્કા અને હિલિંગ એટલે સાજા થવું. આયુર્વેદની અંદર સાજા થવા માટેના કેટલાક તબક્કા છે. હવે આપણે આ તબક્કા વિશે જાણીશું. આયુર્વેદ રેકગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદની અંદર કોઈ પણ રોગમાંથી સાજા થવા માટેના 4 પ્રાઇમરી તબક્કા છે, પ્રાથમિક તબક્કા છે. તો આ 4 પ્રાથમિક તબક્કા કયા છે તે જાણી લઈએ. સૌથી પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ. ડિસીઝ એટલે રોગ અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવાર. બીજો તબક્કો છે ડિસીઝ પ્રિવેન્શન. ડિસીઝ એટલે રોગ, પ્રિવેન્શન એટલે અટકાયત કરવી, અટકાવવું. ડિસીઝ પ્રિવેન્શન એટલે રોગને અટકાવવો. ત્રીજા નંબરે છે લાઈફ એન્હાન્સમેન્ટ એટલે જીવન વૃદ્ધિ. લાંબુ જીવન અને તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું એના વિશે અહીંયા વાત થયેલી છે. અને ચોથા નંબરે છે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ. તો આ ચારે ચાર આયુર્વેદના પ્રાથમિક તબક્કા છે કે જે વ્યક્તિને સાજા થવામાં કે રોગમુક્ત થવામાં મદદરૂપ થાય છે. હવે આપણે એક પછી એક આ ચારે ચાર તબક્કા વિશે જાણીશું. સ્ટુડન્ટ્સ, આગળની સ્લાઇડ ઉપર હમણાં જ આપણે આયુર્વેદિક હિલિંગના 4 લેવલ્સ છે એના વિશે વાત કરી. એમાંથી સૌથી પહેલું લેવલ છે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની સારવાર. આના વિશે જાણી લઈએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે શું કરીએ છીએ? મેડિકલ ટ્રીટમેન્ટની શરૂઆત કરીએ છીએ. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટની શરૂઆત થાય છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. અને આને શું કહેવાય? ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર કહેવાય. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. હવે આપણે કોને રિસ્પોન્સ આપીએ છીએ, કોને પ્રતિક્રિયા આપીએ છીએ? તો આપણે એવી કન્ડિશન, એવી સ્થિતિ કે એવી પરિસ્થિતિને રિસ્પોન્સ આપીએ છીએ, પ્રતિક્રિયા આપીએ છીએ ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જે ઓલરેડી થઈ ચૂક્યું છે. આપણે બીમાર થઈ ગયા છીએ અને ત્યારબાદ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. તો આને શું કહેવાય છે? અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એવી પરિસ્થિતિને આપણે પ્રતિક્રિયા આપીએ છીએ કે જે ઓલરેડી થઈ ચૂકી છે. ઇટ એમ્સ એટ, દોસ્તો અહીંયા ઇટ એટલે શું સમજવાનું છે? ડિસીઝ ટ્રીટમેન્ટ. આ ડિસીઝ ટ્રીટમેન્ટનું એમ એટલે ધ્યેય કે હેતુ શું છે? ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. આ ડિસીઝ ટ્રીટમેન્ટનો એમ કે હેતુ શું છે? ફિક્સિંગ એટલે સાજું કરવું, યોગ્ય કરવું. શેને સાજું કરવાની વાત છે, કાં તો શેને યોગ્ય કરવાની વાત છે? સમથિંગ ઓલરેડી બ્રોકન. કંઈક એવું છે કે જે તૂટી ગયું છે, બગડી ગયું છે. એટલે કે આપણું સ્વાસ્થ્ય ઓલરેડી બગડી ગયું છે, એને યોગ્ય કરવાની વાત, કાં તો યોગ્ય કરવાનો હેતુ કે ધ્યેય કોનો છે? ડિસીઝ ટ્રીટમેન્ટનો છે. હાઉએવર, છતાં પણ, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, કોઈ પણ રોગની સારવારના ભાગરૂપે જ્યારે આપણે મેડિસિન્સ લેવાનું શરૂ કરીએ છીએ, ઇટ ઇઝ અ ફેલ્યોર. એ નિષ્ફળતા છે. બીકોઝ એટલે કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. આપણને જે રોગ થયો છે એ રોગ ઓલરેડી આપણને હાર્મિંગ એટલે નુકસાન પહોંચાડી રહ્યો છે. અને નુકસાન પહોંચાડવાનું શરૂ થઈ ગયું છે ને ત્યાર પછી આપણે શું કરીએ છીએ? ડિસીઝ ટ્રીટમેન્ટ કરીએ છીએ, રોગની સારવાર કરીએ છીએ, મેડિસિન્સ લઈએ છીએ. પણ રોગ તો ઓલરેડી થઈ ગયો છે, માટે અહીંયા એને ફેલ્યોર કહે છે. ઇટ ઇઝ અ ફેલ્યોર બીકોઝ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. ડિસીઝ ટ્રીટમેન્ટ શું છે? ફેલ્યોર છે, નિષ્ફળતા છે. કેમ? કારણ કે રોગ આપણને ઓલરેડી નુકસાન પહોંચાડી રહ્યો છે અને ત્યાર પછી આપણે આ ડિસીઝ ટ્રીટમેન્ટ શરૂ કરીએ છીએ. એટ ધીસ લેટ સ્ટેજ, હવે જ્યારે ઘણું મોડું થઈ જાય ત્યારે
વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, ત્યારે આપણી પાસે વધારે ઓપ્શન રહેતા નથી, બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, અને ત્યારે આપણી પાસે બહુ લિમિટેડ ઓપ્શન્સ હોય છે, જેવા કે મેડિસિન્સ લેવી કાં તો પછી સર્જરી કરાવી, કારણ કે રોગ આપણને ઓલરેડી થઈ ગયો છે. હવે આપણી પાસે ઓપ્શન્સ બે જ છે, દવા લેવી અને એનાથી પણ ના યોગ્ય લાગે તો પછી આપણે સર્જરી કરાવવી પડે. which may have many side effects in the long run. દવાની કે સર્જરીની લાંબા ગાળે શું હોય છે, સાઇડ ઇફેક્ટ્સ થાય છે. તો દોસ્તો આ ડિસીઝ ટ્રીટમેન્ટની અંદર આવી બધી બાબતો આવે છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 3, how can you say that if medicine begins with the treatment of disease it is a failure? આપણે એવું કેવી રીતે કહી શકીએ કે જ્યારે કોઈ પણ રોગની સારવાર અર્થે મેડિસિન્સ લેવાનું શરૂ કરીએ ત્યારે તે સંપૂર્ણ રીતે નિષ્ફળતા છે? આન્સર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, કોઈ પણ રોગની સારવાર માટે જ્યારે દવાની શરૂઆત થાય છે, ઇટ ઇઝ અ ફેલ્યોર, તે સંપૂર્ણ રીતે નિષ્ફળતા છે. બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે જે તે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો હોય છે, માટે જ ડિસીઝ ટ્રીટમેન્ટ એ ફેલ્યોર કહેવાય છે. સ્ટુડન્ટ્સ, આયુર્વેદિક હિલિંગના 4 લેવલ્સ છે, એમાંનું સેકન્ડ લેવલ ડિસીઝ પ્રિવેન્શન એટલે રોગની અટકાયત છે. અ હાયર લેવલ ઓફ હિલિંગ, હાયર લેવલનું જે હિલિંગ છે, હિલિંગ એટલે રોગની સારવાર. રોગની સારવારનું આ જે લેવલ છે, આ જે તબક્કો છે, એમ્સ એટ, એનો હેતુ શું છે, એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ. પ્રિવેન્ટિંગ એટલે અટકાવવું અને ડિસીઝ એટલે રોગ. એનો મુખ્ય હેતુ રોગને અટકાવવાનો છે. બિફોર ધ મેનિફેસ્ટ, મેનિફેસ્ટ એટલે થવું, રોગ થાય તે પહેલા જ રોગને અટકાવી દેવું, એ આ હાયર લેવલ ઓફ હિલિંગનો મુખ્ય હેતુ છે. ટુ રીચ ધીસ સ્ટેજ, અને જો આપણે આ સ્ટેજ સુધી પહોંચવું હોય, વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. તો આપણે કઈ બાબતને સમજવી જરૂરી છે? તો વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. તો એના માટે આપણે આપણા લાઈફસ્ટાઈલને સમજવું જરૂરી છે. એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુ જે વાતાવરણ છે એને ધ્યાનમાં લેવાની જરૂર છે. વર્ક, આપણે કેવા પ્રકારનું કામ કરીએ છીએ એ પણ આપણે ધ્યાન ઉપર લેવું જોઈએ. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી માનસિક સ્થિતિ શું છે એ પણ આપણી જાણવાની જરૂર છે. જો આપણે આ 4 તબક્કાને જાણી જઈશું તો આપણે આ સ્ટેજ સુધી પહોંચી જઈશું. કયા સ્ટેજ સુધી? તો કોઈ પણ રોગ થાય એ પહેલા એને કેવી રીતે અટકાવી શકાય એ સ્ટેજ સુધી પહોંચવું હોય તો આપણે 4 બાબતોને ધ્યાનમાં લેવી પડશે. એ 4 બાબતો કઈ છે? અવર લાઈફસ્ટાઈલ, આપણે જે રીતે જીવન જીવીએ છીએ એ. એન્વાયરમેન્ટ, આપણી આજુબાજુનું વાતાવરણ. વર્ક, આપણે કેવા પ્રકારના કામ કરીએ છીએ, કામ કેવી રીતે કરીએ છીએ એને ધ્યાન પર લેવાની જરૂર છે. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી માનસિક સ્થિતિ કેવી છે એ પણ આપણે ધ્યાન ઉપર લેવી જ પડશે. વી મસ્ટ એલિમિનેટ, એલિમિનેટ એટલે દૂર કરવું. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લીવ્સ. આપણા રોજિંદા જીવનમાં જે રોંગ ફેક્ટર્સ છે, જે ખોટા પરિબળો છે, એ બધા જ ખોટા પરિબળોને આપણે એલિમિનેટ કરવા પડશે, દૂર કરવા પડશે. ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. અને આ રોંગ ફેક્ટર્સ છે આપણને શું કરે છે? મેક અસ હેલ્પલેસ, આપણને નિસહાય બનાવી દે છે. અને કોની સામે નિસહાય બનાવી દે છે? ટુ ડિસીઝ, રોગોની સામે. આપણી જે જીવનમાં રોંગ ફેક્ટર્સ છે એ બધા જ ખોટા પરિબળો આપણને રોગોની સામે નિસહાય બનાવી દે છે. માટે જ આપણે આવા ખોટા પરિબળોને એલિમિનેટ કરવાના છે, દૂર કરવાના છે. ક્વેશ્ચન આન્સરનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 4, વોટ શુડ વી ડુ ટુ પ્રિવેન્ટ ડિસીઝ બિફોર ધ મેનિફેસ્ટ? રોગ થાય તે પહેલા તેને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? આન્સર, ટુ પ્રિવેન્ટ ડિસીઝ બિફોર ધ મેનિફેસ્ટ, રોગ થાય તે પહેલા તેને રોકવા માટે વી શુડ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણે આપણા લાઈફસ્ટાઈલને ધ્યાન ઉપર લેવું પડશે. આપણે જીવન કેવી રીતે જીવીએ છીએ એને ધ્યાન ઉપર લેવું પડશે. એન્વાયરમેન્ટ, વાતાવરણને ધ્યાન ઉપર લેવું પડશે. વર્ક, આપણે કોઈ પણ કામ કેવી રીતે કરીએ છીએ તેને પણ ધ્યાન ઉપર લેવું પડશે. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી માનસિક સ્થિતિ કેવી છે એને પણ ધ્યાન ઉપર લેવું પડશે. ટુ સમ એક્સટેન્ટ એટલે અમુક હદ સુધી વી આર ઓલવેઝ સિક,
આપણે બધા બીમાર હોઈએ છીએ. શું કહે છે? ટુ સમ એક્સટેન્ટ, અમુક હદ સુધી વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ. બીકોઝ એટલે કારણ કે અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આના પાછળનું કારણ શું છે? આપણું જીવન અનસ્ટેબલ છે, અસ્થિર છે. ફરી સમજી લઈએ શું કહે છે. ટુ સમ એક્સટેન્ટ, અમુક હદ સુધી તો વી આર ઓલવેઝ સિક, આપણે બધા બીમાર હોઈએ છીએ. બીકોઝ એટલે કારણ કે અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન અસ્થિર છે. દેર આર ઓલવેઝ સમ ડિસીઝ અટેકિંગ એટ અસ. એવા ઘણા બધા ડિસીઝ એટલે રોગ હોય છે. અટેકિંગ અસ એટલે કે આપણા ઉપર હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ, જ્યારે ઋતુઓ બદલાય ત્યારે ખાસ કરીને રોગો આપણા ઉપર હુમલો કરતા હોય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અને વધતી જતી ઉંમરની સાથે રોગો વ્યક્તિ ઉપર હુમલો કરતા હોય છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ રોગોનો વધારો થતો જાય છે. ફરી આટલું એકવાર સમજી લઈએ. ટુ સમ એક્સટેન્ટ, અમુક હદ સુધી વી આર ઓલવેઝ સિક, આપણે હંમેશા બીમાર હોઈએ છીએ. બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન અસ્થિર છે. દેર આર ઓલવેઝ સમ ડિસીઝ અટેકિંગ અસ, એવા કેટલાક રોગો છે કે જે આપણા ઉપર હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી, અને આ રોગો ક્યારે હુમલો કરે છે? તો ખાસ કરીને ઇન ધ ચેન્જીસ ઓફ સિઝન્સ, જ્યારે ઋતુઓ બદલાય ત્યારે રોગો આપણા ઉપર હુમલો કરતા હોય છે. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અને વધતી જતી ઉંમરની સાથે વ્યક્તિની અંદર રોગોમાં વધારો થતો હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આ સ્વાસ્થ્ય એક એવી બાબત છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સતત આપણે એડજસ્ટમેન્ટ કરવું પડે, સંભાળવું પડે એવી આ બાબત છે. લાઈક નેવિગેટિંગ અ શીપ અપોન ધ સી. કોઈ સમુદ્રની અંદર આપણે જહાજને નેવિગેટ કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય, તો જહાજ જે છે એ સમુદ્રની અંદર શું કરતું હોય છે? હાલક ડોલક કરતું હોય છે. અને એવા સમુદ્રની અંદર આપણે જહાજને નેવિગેટ કરવાનું હોય છે, યોગ્ય જગ્યાએ લઈ જવાનું હોય છે. તો આપણા સ્વાસ્થ્યનું પણ એવું જ છે. આપણા સ્વાસ્થ્યમાં પણ ઘણા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે, અને ત્યાં આપણે સતત એડજસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણા સ્વાસ્થ્ય કેવી બાબત છે? સતત કાળજી લેવી પડે એવી બાબત છે. દોસ્તો, આ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તેનું પણ ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 4, વાય આર વી ઓલવેઝ સિક ટુ સમ એક્સટેન્ટ? અમુક હદે આપણે શા માટે બીમાર હોઈએ છીએ? આન્સર: ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ. આપણે અમુક હદ સુધી હંમેશને માટે બીમાર હોઈએ છીએ કારણ કે આપણું જીવન અસ્થિર હોય છે. ક્વેશ્ચન નંબર 5, વેન આર સમ ડિસીઝ ઓલવેઝ અટેકિંગ અસ? ક્યારે રોગો આપણા ઉપર હુમલો કરતા હોય છે? આન્સર: સમ ડિસીઝ આર ઓલવેઝ અટેકિંગ અસ, પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન્સ ઓર એજિંગ પ્રોસેસ. જ્યારે ઋતુઓ બદલાતી હોય ત્યારે, અને જ્યારે આપણી ઉંમર વધતી હોય ત્યારે રોગો આપણા ઉપર હુમલો કરતા હોય છે. હવે આપણે થર્ડ લેવલ વિશે વાત કરીશું. થર્ડ લેવલ છે લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે જીવન વૃદ્ધિ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી. ટ્રીટમેન્ટનું ત્રીજું લેવલ છે લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી, એટલે કે જીવન વૃદ્ધિની થેરપી. વિચ એમ્સ એટ, હવે આનો હેતુ શું છે? ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. વાઇટાલિટી એટલે ઉર્જા. આપણી અંદર જે ઉર્જા રહેલી છે એ ઉર્જામાં કેવી રીતે વધારે સુધારો લાવવો, એ આનો મુખ્ય એમ છે. એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણે કેવી રીતે વધારે લાંબુ જીવન જીવી શકીએ. ફરીથી સમજી લઈએ. લાઈફ એન્હાન્સમેન્ટ થેરપીનો એમ કયો છે? વિચ એમ્સ એટ, આ લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી છે એનો એમ છે એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. આપણી અંદર જે ઉર્જા રહેલી છે એ ઉર્જામાં સુધારો લાવવો, એને વધારે સારી બનાવવી. એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને આપણું જીવન વધારે સારું અને લાંબુ કેવી રીતે જીવી શકીએ એના માટે અનેબલ કરવા, સક્ષમ કરવા. ઇટ ડઝ નોટ મિયર પ્રિવેન્ટ ડિસીઝ. આનો મુખ્ય હેતુ કાં તો આનું કામ ફક્ત એટલું જ નથી કે રોગની અટકાયત કરવી. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, એ ફક્ત રોગને અટકાવતું નથી, પણ
શોઝ અસ આપણને દર્શાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી અંદર રહેલી પોઝિટિવ એનર્જીને કેવી રીતે વધારવી એ આપણને દર્શાવે છે. ઇન્ક્રીઝ એટલે વધારવું અને પોઝિટિવ એનર્જી હકારાત્મક ઉર્જા. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, તે ફક્ત રોગને અટકાવતું નથી, બટ શોઝ અસ આપણને દર્શાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી અંદર રહેલી પોઝિટિવ એનર્જી છે એને કેવી રીતે વધારવું એ પણ આપણને દર્શાવે છે. હાઉએવર છતાં પણ આયુર્વેદ એમ્સ એટ, આયુર્વેદનો ધ્યેય કયો છે, એનું હેતુ કયું છે? ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યને વધારે સારું બનાવવું. અવોઇડિંગ ડિસીઝ, રોગને દૂર કરવા. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને મદદ કરે કે જેથી આપણે વધારે લાંબુ જીવન જીવી શકીએ, આપણે લાંબુ જીવન અને સ્વસ્થ જીવન જીવી શકીએ. એ આયુર્વેદનો એમ છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. વોટ ડઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી એમ એટ? આ લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી એનો મુખ્ય હેતુ શું છે? આન્સર: લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. આનો મુખ્ય હેતુ આપણી વાઇટાલિટી એટલે આપણામાં રહેલી ઉર્જાને વધારે સારી બનાવવાનો હેતુ છે. એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને વધારે લાંબુ જીવન જીવવા માટે સક્ષમ બનાવે એ આનો હેતુ છે. ક્વેશ્ચન નંબર 7, વોટ ડઝ આયુર્વેદ એમ એટ? આયુર્વેદનો હેતુ શું છે, એનો ધ્યેય શું છે? આન્સર: આયુર્વેદ એમ્સ એટ, આયુર્વેદનો હેતુ છે ક્રિએટિંગ હેલ્થ, સ્વાસ્થ્યને સારું બનાવવું. અવોઇડિંગ ડિસીઝ, રોગને દૂર કરવા. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણે વધારે લાંબુ જીવન જીવીએ એના માટે મદદ કરવું. આ આયુર્વેદનો એમ છે, હેતુ છે. આયુર્વેદ હિલિંગનો ચોથો તબક્કો અવેરનેસ ડેવલપમેન્ટ છે. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતિનો વિકાસ. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદ હિલિંગનો ચોથો તબક્કો અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતિનો વિકાસ છે. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ, અને આના માટે જીવનમાં આધ્યાત્મિક અભિગમ હોવો જરૂરી છે. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક અને એપ્રોચ એટલે અભિગમ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અહીંયા જીવનમાં આધ્યાત્મિક અભિગમ હોવો જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્વસ્થ હોવું, તંદુરસ્ત હોવું એ ખૂબ જ મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. પણ ફક્ત તંદુરસ્ત હોવું એટલું પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ. પ્રોલોંગ એટલે લંબાવવું. ફક્ત આપણે આપણા જીવનને વધારે લાંબા સમય સુધી જીવીએ એટલું પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લીવ્સ. આપણે આપણા જીવનને લાંબા સમય સુધી જીવીએ એટલું પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે કોઈ પણ કામ કરવા ઈચ્છતા હોઈએ એ બધા જ કામમાં આપણી અંદર પૂરતા પ્રમાણમાં ઉર્જા રહે એટલું પણ પૂરતું નથી. અહીંયા શું કહે છે? કઈ બે બાબતો પૂરતી નથી? આપણે લાંબુ આયુષ્ય જીવીએ એટલું પૂરતું નથી, અને સાથે સાથે આપણે જે કોઈ પણ કામ કરવા ઈચ્છતા હોઈએ એ કામ દરમિયાન આપણી અંદર પૂરતા પ્રમાણમાં ઉર્જા રહે એટલું પણ પૂરતું નથી. તો ઉર્જા છે એ અને આપણા લાંબા જીવનનો ઉપયોગ શેના માટે કરવો જોઈએ? તો અહીંયા શું કહે છે? વી ઓટ ટુ કન્સિડર. આપણે એ બાબતને ધ્યાન ઉપર લેવી જોઈએ. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે આપણી અંદર રહેલી ઉર્જાનો ઉપયોગ શેના માટે કરી રહ્યા છીએ અને કયા કારણ માટે કરી રહ્યા છીએ એ પણ ખૂબ મહત્વનું છે. એ પણ આપણે ધ્યાન ઉપર લેવું જોઈએ. આપણે લાંબુ આયુષ્ય જીવીએ, આપણી અંદર ઉર્જા ભરપૂર પ્રમાણમાં હોય, પણ જો સમાજ ઉપયોગી કોઈ પણ કાર્ય ન કરતા હોય તો એવા લાંબા આયુષ્યનો કે એવા એનર્જીનો કોઈ મતલબ રહેતો નથી. એટલા જ માટે આયુર્વેદ કહે છે કે આપણી અંદર જે ઉર્જા હોય છે એ ઉર્જાનો આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ, કયા કારણે ઉપયોગ કરીએ છીએ એ બાબત પણ આપણે ધ્યાન ઉપર લેવાની છે. દોસ્તો, આ પેરેગ્રાફમાંથી કેટલા પ્રશ્નો છે એ પ્રશ્નોનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 8, which is the fourth level of આયુર્વેદ હિલિંગ? આયુર્વેદ હિલિંગનું ચોથું લેવલ કયું છે? આન્સર: અવેરનેસ ડેવલપમેન્ટ ઇઝ ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ. અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતિનો વિકાસ એ આયુર્વેદ હિલિંગનું ચોથું લેવલ છે, ચોથો તબક્કો છે.
ક્વેશ્ચન નંબર 9. વોટ ડઝ અવેરનેસ ડેવલપમેન્ટ રિક્વાયર? આ અવેરનેસ ડેવલપમેન્ટ એટલે જાગૃતિનો વિકાસ શું જરૂરિયાત છે? આન્સર. અવેરનેસ ડેવલપમેન્ટ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અવેરનેસ ડેવલપમેન્ટ જીવનમાં આધ્યાત્મિક અભિગમની જરૂરિયાત રાખે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The quality of our awareness is the real fruit of all that we do. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એ કામ દરમિયાન આપણી અંદર જે જાગૃતિ રહેલી છે એ જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એનું વાસ્તવિક ફળ હોય છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. અને એ આપણું અંતિમ અભિવ્યક્તિ છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન અને તે આપણી અંતિમ અભિવ્યક્તિ છે. ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. અને આપણે શું છીએ એનું એ સાર તત્વ છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે જ્યાં સુધી મૃત્યુ ન પામીએ ત્યાં સુધી અવેરનેસ એટલે જાગૃતિ જ એક એવી બાબત છે કે જેને આપણે આપણી સાથે રાખી શકીએ એમ છીએ. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે આપણું શરીર અને આપણું મન ડિક્લાઇન એટલે નબળું પડી જાય છે ત્યારે પણ આ આપણી અંદર રહેલી જાગૃતિ છે એ સતત વધ્યા કરે છે. દસ એટલે આ રીતે ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ આપણે કહી શકીએ કે વધતી જતી ઉંમરની આ પ્રોસેસ જે છે એમાં આપણી અંદર રહેલી જાગૃતિ એ આપણો મોટામાં મોટો સહારો છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ. વોટ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ? આપણે જે કંઈ પણ કરીએ છીએ એનું યોગ્ય ફળ કયું છે, વાસ્તવિક ફળ કયું છે? આન્સર. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એનું યોગ્ય ફળ છે, વાસ્તવિક ફળ છે. ક્વેશ્ચન નંબર 11. વોટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન? બોડી અને માઇન્ડ ડિક્લાઇન થઈ જાય, એ વીક પડી જાય ત્યારે પણ કઈ બાબત સતત વધ્યા કરે છે? આન્સર. વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે શરીર અને મન નબળું પડી જાય છે ત્યારે અવર અવેરનેસ કન્ટિન્યુઝ ટુ ગ્રો. ત્યારે આપણી અંદર રહેલી જાગૃતિ સતત વધ્યા કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. આયુર્વેદનું અલ્ટિમેટ ગોલ એટલે અંતિમ ગોલ કયું છે? તો આપણને રિલીઝ કરવા માંગે છે, આપણને મુક્ત કરવા માંગે છે ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. દરેક પ્રકારની દુઃખ અને દરેક પ્રકારનું પીડા જે છે એ દરેક પ્રકારના દુઃખ અને પીડામાંથી આયુર્વેદ આપણને મુક્ત કરવા માંગે છે અને આ આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ છે. True awareness is the ultimate cure for all psychological disorders. જેટલા પણ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ છે એટલે કે માનસિક રોગો છે એનો અલ્ટિમેટ ક્યોર એટલે અંતિમ ઉપચાર કયો છે? ટ્રુ અવેરનેસ. સાચી જાગૃતિ એ દરેક પ્રકારના માનસિક રોગોનો અંતિમ ઉપચાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ આપણે આ બાબતને સમજવી હોય, વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ. તો એના માટે આપણે શું કરવાનું છે? વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ. એના માટે આપણે આપણા મનને સમજવાનું છે, આપણા મનની અંદર આપણે જોવાનું છે એન્ડ ઇટ્સ ફંક્શન. અને આપણું મન કેવી રીતે કામ કરે છે એ પણ આપણે સમજવાનું છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. અને આ કાર્ય આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરવું જોઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને જો આમ કરીશું તો આ દિશામાં આપણી યાત્રા શરૂ થશે. કઈ દિશામાં જવાનું છે? તો અવેરનેસની દિશામાં જવાનું છે. આપણી અંદર જાગૃતિ હોવી જોઈએ. જો આપણી અંદર જાગૃતિ હશે તો આપણે આ દિશામાં આગળ વધી શકીશું. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ. વિચ ઇઝ ધ અલ્ટિમેટ એમ ઓફ આયુર્વેદ? આયુર્વેદનું અંતિમ ધ્યેય શું છે, ઉદ્દેશ્ય શું છે? આન્સર. The ultimate aim of Ayurveda is to release us from all sorrow and suffering. આયુર્વેદનો અંતિમ ધ્યેય કયો છે? તો એ આપણને મુક્ત કરવા માંગે છે. અને શેમાંથી મુક્ત કરવા માંગે છે? ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. દરેક પ્રકારના દુઃખ અને દરેક પ્રકારની પીડામાંથી આયુર્વેદ આપણને મુક્ત કરવા માંગે છે અને આ એનો અંતિમ એમ છે.
Question number 13. What is the ultimate cure for all psychological disorders? જેટલા પણ માનસિક રોગો છે એનો અલ્ટિમેટ એટલે કે છેવટનો ઉપચાર કયો છે, અંતિમ ઉપચાર કયો છે? આન્સર: ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. જેટલા પણ માનસિક બીમારીઓ છે એ બધાનો અંતિમ ઉપચાર શું છે? ટ્રુ અવેરનેસ. સાચી જાગૃતિ દરેક પ્રકારના માનસિક રોગનો અંતિમ ઉપચાર છે. સ્ટુડન્ટ્સ, આ સાથે આ લેસનનો પાર્ટ 2 પૂર્ણ થાય છે. આ રીડ પણ પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.